સો વિહાન પ્રભુજી, સ્નેહા માતાજી, નુપુર માતાજી, અત્રે પ્રભુજી, પૂજા માતાજી, પછી જેક ના નામથી કોણ જોડાનું છે, પ્રભુજી માતાજી જે પણ હોય, વિડીયો ઓન કરી લ્યો હે ને. ચાલો બધા વિડીયો ઓન કરી લ્યો અને હવે આપણે આજનું શરૂ કરીએ ને. 8 o'clock વાગી ગયા છે. સો નાવ હું તમને પહેલા કહું છું કે આપણે 18 ડેઝ જે સાથે રહેવાના છે હે ને, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી કે 18 ડેઝ આપણે બધા એક સાથે મળીને એક જ ટાઈમ પર બધા આવવાનું હે ને, ઓફકોર્સ રાઈટ. પણ જે લાસ્ટ સુધી ટકીને રહેશે એને જ that person only it will be like એને જ આપણે અસલી વિનર કહેશું હે ને, કે જે રિયલ વિનર કોણ છે, તો એ જે લાસ્ટ તક ટકીને રહે છે ને એ, રાઈટ. 18 ડેઝ એવરી ડે 8 o'clock અહીંયા રહેવાનું છે હે ને. આપણે બધાએ 1 hour, ઓકે, ઓનલી 1 hour આપણે બધાએ સાથે રહેવાનું છે અને મળીને ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે, ભગવદ્ ગીતા સમજવાની છે, ઓકે. તો એના બારામાં આપણે હજી ડિટેલમાં જાણશું, ઓકે. ચાલો, તો હવે આપણે કોઈ પણ સારું કામ કરીએ રાઈટ, તો એના પહેલા આપણે શું કરે, ભગવાનનું નામ લે, રાઈટ. હવે અહીંયા તો ભગવાનનું જ કામ છે રાઈટ, ભગવાનના વારામાં જ આપણે સમજવાના છે. તો એના માટે આપણે ભગવાનને પહેલા પ્રે કરશું હે ને, ભગવાનને અને આપણા ગુરુઓને, આપણા આચાર્યોને, જેના કારણે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. કેમ કે આપણે બધાને ખબર છે જ્ઞાન તો ડિરેક્ટલી ભગવાને તો આપણને આપ્યું નથી, પણ એ જ્ઞાન કોઈકના થ્રુ આપણા પાસે આવ્યું છે હે ને, કોઈકને આપ્યું પછી એને પાસ ઓન કર્યું નેક્સ્ટ જનરેશન, એવી રીતે આપણા પાસે આવ્યું છે હે ને. તો એટલે પહેલા આપણે ભગવાનને અને આપણા ગુરુઓને પ્રણામ કરશું, ઓકે. તો એના માટે હું મંગલાચરણ લઉં છું. આપણે હંમેશા મંગલાચરણ લઈએ છીએ ક્લાસ શરૂ થવા પહેલા. તો બધાને રિક્વેસ્ટ છે કેમેરા ઓન કરીને અને બંને હાથ જોડીને હે ને, બંને હાથ જોડીને બધાએ મંગલાચરણ બોલવાનું છે. ચાલો હાથ જોડી લો બધાએ, ઓકે. ઓમ જ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं तदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीगुरुण वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीला प्रभुपाद की जय, भगवद गीता की जय. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्णा. हरे कृष्णा. हरे कृष्णा. हरे कृष्ण. हरे कृष्ण माताजी. प्रणाम.
માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, સો આપણે ક્લાસ તો શરૂ કરીએ એના પહેલા આજે બીકોઝ આપણો ફર્સ્ટ ક્લાસ છે તો આપણે જસ્ટ એક 5 મિનિટ્સ લેશું ટુ સો દેટ આપણે બધા હારે ઓળખાણ કરી શકીએ ને આપણા હારે કોણ કોણ જોડાના છે. તો બધાને રિક્વેસ્ટ છે કે હું જેમ જેમ તમારું નામ લઉં તમે પ્લીઝ તમારું નામ અને તમે ક્યાંથી છો, ઓકે, તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો, ઠીક છે? બસ આ 3 ચીજો તમે મને કહેવાની છે, ઓકે, માઇક ઓન કરીને. ઘણા લોકોને ઓળખું છું, ઓકે. તો જાગૃતિ પ્રજાપતિ માતાજી, હરે કૃષ્ણ. ગેસ પર ક્લિક કરો માતાજી. હરે કૃષ્ણ. શું કે છે માતાજી તમે તમારું ઇન્ટ્રોડક્શન દેવાનું છે, તમારું નામ, તમે ક્યાંથી છો અને તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણી રહ્યા છો. હજી ખાવ તમને હેતવી છે, ઓકે માતાજી. મારું નામ હું ચોથા ધોરણમાં ભણું છું, રિલાયન્સ સ્કૂલમાં. ઓકે, એડમિન ના નામથી જોડાના છે કોઈક, પ્રભુજી અને માતાજી બંને છે. આઈ ગેસ ક્રિશ દવે પ્રભુજી છે હે ને? હરે કૃષ્ણ. યસ, અનમ્યુટ કરો. ફર્સ્ટમાં છું, ફર્સ્ટમાં છું. ક્યાંથી છો તમે? અમદાવાદમાં છું. અમદાવાદથી, ઓકે. કૃષ્ણા પ્રભુ, હરે કૃષ્ણ. ત્રિષા દવે, ફર્સ્ટ બી. ઓકે કૃષ્ણ, ઓકે, થેન્ક યુ. યસ, તો હવે આવી રીતે આપણે બધાએ તમે મને ચેટ બોક્સમાં લખી રાખો, ઓકે? ચેટ બોક્સમાં તમે મને અ, મોકલો કે તમારું નામ શું છે, હેને, તમે ક્યાંથી છો અને તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણી રહ્યા છો. બસ આ 3 ચીજો તમે મને ચેટ બોક્સમાં મોકલવાની છે, ઓકે? ચાલો બધાએ મોકલો. તો તમે મોકલી દેજો મને પૂરા ક્લાસના ઇન્ટરવલમાં. પછી લાસ્ટમાં જ્યારે આપણું સેશન એન્ડ થશે, ઓકે, ત્યારે હું એકવાર વાંચી લઈશ બધાના નામ, ઓકે? ચાલો હવે આપણે શરૂ કરીએ આજનો ક્લાસ. વધારે મોડું નહીં કરશું આપણે. તો બધાની સ્ક્રીન દેખાય છે મારી? હરે કૃષ્ણ. હા માતાજી, હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. સો ભગવદ્ ગીતાને સમજો 18 દિવસમાં તમારો સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે જ્યાં ભણી રહ્યા છે ને, આપણે અગર કોઈ સ્કૂલમાં ભણે છે તો આપણને ખબર રહેવી જોઈએ કે સ્કૂલનું પ્રિન્સિપલ કોણ છે, હે ને? તો એવી જ રીતે આપણા ઇસ્કોનના સ્થાપક આચાર્ય, હે ને, જે મેં ફાઉન્ડ કર્યું છે ને, જે ફાઉન્ડર છે, રાઈટ? તો જે મેં સ્થાપના કરી છે આ ઇસ્કોનની, જેના અંડર આપણે ભણી રહ્યા છે બધાએ, તો એમનું નામ શું છે? એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદજી, હે ને? તો આ એમનું નામ છે. એ ખૂબ કૃષ્ણજીના ખૂબ મહાન ભક્ત છે અને ભક્ત હતા, અને એમે પૂરું આ જે ઇસ્કોનનું છે મંદિર વગેરે બધું ઓલ ઓવર વર્લ્ડ એમે સ્થાપના કરી છે, હે ને? આપણે જોશું કે એ પૂરા વિશ્વમાં ઇસ્કોનના 108 થી પણ વધારે મંદિરો છે, રાઈટ? તો આ જો આ શ્રીલા પ્રભુપાદજી જ્યારે નાના હતા ને, તો એમના ફ્રેન્ડ હારે જગન્નાથ રથયાત્રા નીકાળે છે ને, એમના ફ્રેન્ડ હારે કીર્તન કરે છે, ફ્રેન્ડ્સ અને ફેમિલી હારે, ઓકે? તો એવો એમનો નાનકડો પિક્ચર છે. પછી જ્યારે મોટા થયા ને, તો એમના ગુરુના આદેશ ઉપર એ અહીંયા ગયા પાશ્ચાત્ય દેશ એટલે ફોરેન કન્ટ્રી. તો ફોરેન કન્ટ્રીમાં ગયા અને ત્યાં પણ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર પ્રસાર કર્યો, હે ને? એમે બધા જે લોકો હિપીઝ હતા, હે ને, જે લોકો દારૂડિયા હોય, હે ને, ગલત આચરણ કરતા હોય, રાઈટ, જે લોકો અપશબ્દો પ્રયોગ કરતા હોય, આવા જે લોકો હતા, એને એ લોકોને ભક્તો બનાવ્યા, એમનું આચરણ સુધાર્યું અને એમને જીવનમાં કરેક્ટ પાથ કેવી રીતે ચૂઝ કરાય એ શીખવાડ્યું, એને એવી રીતે એમે ઘણી બધી લેંગ્વેજીસમાં
જે ગીતા છે એનું ટ્રાન્સલેશન પણ કર્યું છે. એ તમે જોવો છો કે આ ખૂબ સુંદર રાધા કૃષ્ણજી છે એને રાધા ગોવિંદનો ફોટો છે એને ઇસ્કોન કુલાઈનો. ઓકે, તો મેંગલુરુમાં આપણું મંદિર સ્થિત છે શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર. અને તમે કોઈ દી મેંગલોર જાઓ તો ડુ વિઝિટ. ઓકે, તો મંદિરના પ્રમુખ હે ને નામનિષ્ઠા દાસ પ્રભુજી, ઓકે, એમે આઈઆઈટી બીટેક કર્યું છે. ઓકે, બીટેક કર્યું છે ફ્રોમ કાનપુર. તો હવે આમે જે કહ્યું છે ને, હવે તમને યાદ છે ને કોવિડ આવ્યું હતું, રાઈટ? તો કોવિડમાં કેવું થયું હતું કે બધું લોકડાઉન આવી ગયું હતું, એટલે લોકો મંદિર નહોતા જઈ શકતા, હે ને મંદિર જવાનું બધાનું બંધ થઈ ગયું હતું. તો પ્રભુજીએ એક ઓનલાઈન કોર્સ જે છે એ કાઢ્યો, હે ને ઓનલાઈન કે ઓનલાઈન એક કરિક્યુલમ ડિઝાઇન કર્યું કે આપણે ભગવદ્ ગીતા શીખી શકીએ ને 18 ડેઝમાં. આવા બધા જે કોર્સ છે ઇન ઓલ ધ લેંગ્વેજીસ, તમે જ્યારે રજીસ્ટર કરી રહ્યા છો તો ત્યારે તમને પૂછ્યું હશે કે કયા લેંગ્વેજમાં રજીસ્ટર કરવું છે તમારે, હે ને? તો ઇન ઓલ ધ લેંગ્વેજીસ એમે આ કોર્સ જે છે એ સ્ટડી કર્યો છે, એમે ડિઝાઇન કર્યો છે એ કોર્સ, અને એ જ આપણે આજે ભણી રહ્યા છે. હવે આ જેમ ગુરુ શિષ્ય પરંપરા છે, એટલે શ્રીલા પ્રભુપાદજીના શિષ્ય એટલે જય પતાકા સ્વામી, અને એમ જય પતાકા સ્વામીજીના શિષ્ય નામનિષ્ઠાદાસ પ્રભુ. અને આજે આમની જ કૃપાઓથી આપણે અહીંયા બેસીને અલગ અલગ જગ્યાએથી પણ એક સાથે મળીને આપણે આ કોર્સ શીખી રહ્યા છે અને ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છે. આજે આપણી 57th બેચ છે, અને આ જે બેચમાં આપણે છે આ 57th બેચ છે. ઓકે, તો હવે ભગવદ્ ગીતા એટલે શું? તો ભગવદ્ ગીતા જે છે એ બે શબ્દોથી બન્યું છે, ભગવત અને ગીતા. તો ભગવત એટલે તો ભગવાન, અને ગીતા એટલે ગીત. તો ભગવાનના દ્વારા જે ગાયેલું દિવ્ય ગીત છે એને જ આપણે કહીએ છીએ ભગવદ્ ગીતા. ઓકે, આ ભગવદ્ ગીતાનો અર્થ છે. કોઈ તમને પૂછે કે ભગવદ્ ગીતા એટલે શું, હે ને, તો એટલે એનો તો ભગવદ્ ગીતાનો અર્થ આ છે, એના નામ જે છે ભગવદ્ ગીતા એનો અર્થ છે. હવે આપણે કોઈ દી મામાના ઘરે ગયા હોય, નાનીના ઘરે ગયા હોય, અને આપણે કોઈ પ્રોબ્લેમમાં અટકાઈ જાય. હરે કૃષ્ણ, મારો અવાજ આવે છે બધાને? આવે છે ને? ઓકે, તો કોઈ દિવસ જ્યારે આપણે નાનાના ઘરે ગયા હોય, હે ને, તો અને અગર આપણને કોઈ પ્રોબ્લેમ થાય તો આપણે શું કરીએ? મમ્માને કોલ કરે, હેલો મમ્મા મને આ પ્રોબ્લેમ છે, તો હવે હું કેવી રીતે સોલ્વ કરું, રાઈટ? પપ્પા મને આ પ્રોબ્લેમ આવી રહ્યું છે, હું કેવી રીતે સોલ્વ કરું, હે ને? આપણે કોલ કરે આપણા મા બાપને, રાઈટ? પેરેન્ટ્સને કોલ કરે આપણે મમ્મા પપ્પાને, રાઈટ? એવી જ રીતે આપણે આ સૃષ્ટિ પર આવ્યા છે, આપણે આ સંસાર પર આવ્યા છે, હે ને? તો હવે ભગવાનને કોઈ પ્રોબ્લેમ થઈ જાય કે ભગવાન કૃપા કરી મારા સાથે વાત કરો ને, હું કેટલું જીવનમાં મને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પણ તમારા હું વાત કેવી રીતે કરું, હે ને? તો ત્યારે ભગવદ્ ગીતા આવે છે, ને ભગવાને આપણને ભગવદ્ ગીતા આપી છે કે લે, તને જ્યારે પણ વાત કરવી હોય તું ભગવદ્ ગીતા વાંચ અને મારા હારે વાત કર. એટલે આ હોટલાઇન છે, ખબર છે ભગવાનની, કે તમને કોઈ નંબર ડાયલ કરવાની જરૂરત નથી, ડિરેક્ટ ભગવદ્ ગીતા ખોલો અને વાંચી લો, હે ને? તો આ આપણું ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જે છે એને શ્રીલા પ્રભુપાદજી દ્વારા લખાયેલી એ મતલબ ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ રૂપમાં જે આવી છે એ આપણે વાંચવાની છે. હવે ભગવદ્ ગીતા એ આપણા જીવનમાં માર્ગદર્શિકા છે. કેવી રીતે? કે આ જીવનમાં આપણને ઘણીવાર લાગે કે હવે આપણને કંઈક માર્ગદર્શન જોઈએ છે, કે મને ખબર નથી પડતું અહીંયા જાઉં કે અહીંયા જાઉં, હે ને? તો ત્યારે આપણને ભગવદ્ ગીતા કામ આવે છે. હે, જેમ તમે કોઈ પણ ટોય ખરીદો, હે ને, કોઈ કાર ખરીદો, કોઈ વ્હીકલ ખરીદો, હે ને, કોઈ પણ નાનકડું પણ, હે, તમે જોવો છો કે ઓલા કિન્ડર જોયમાં પણ એક નાનકડી ચિઠ્ઠી આવે, હે ને? એ નાનકડી ચિઠ્ઠીમાં લખ્યું હોય કે ટોય રમકડું કેવી રીતે જોડાય, રાઈટ? એ જ રીતે અગર તમે કોઈ ટોય કાઢ્યો છો તો એમાં પણ મેન્યુઅલ આવે. તો આપણી જે આ લાઈફ છે, જેટલી મોટી લાઈફ છે, જે આપણે 100 વર્ષ જીવી રહ્યા છે, અને તો તમને શું લાગે છે ત્યાં કોઈ મેન્યુઅલ નહીં હશે? ત્યાં કેવી રીતે આ લાઈફને જીવવાનું એના માટે કોઈ ઇન્સ્ટ્રક્શન બુક નહીં હોય? તો ઇન્સ્ટ્રક્શન બુક છે ભગવદ્ ગીતા. એ આપણને શીખડાવે છે કે આપણે આ જીવન કેવી રીતે જીવવાનું છે. ઓકે, તો આ મહાકાવ્ય મહાભારતનો ભાગ છે. અને જ્યારે અર્જુનજી કૃષ્ણજીને કહે છે કે તમે રથ વચ્ચે લાવીને રથ જે છે એ બંને સેનાના વચ્ચે લાવો, આટલું બધાને જોઈ શકું, તો અર્જુનજી
અર્જુનજી મૂંઝવણમાં પડી જાય છે કે હવે મેં યુદ્ધ કેવી રીતે કરવું, ત્યારે કૃષ્ણજી આ ભગવદ્ ગીતાના થ્રુ એમને ઉપદેશ આપે છે. હે તો ભગવદ્ ગીતા જે છે એ કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. હે કૃષ્ણજીને પાર્થ સારથી કે છે. તો કોઈ કહેશે કોઈ પાર્થ સારથી કેમ કહેવાય છે કૃષ્ણજીને? બોલો, હેન્ડ રેસ કરો. કોણ કહેશે? ચલો બંસી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અર્જુનજીને પાર્થ કહે છે કારણ કે તેના માતા દ્રૌપદી જેને કુંતી છે માતા. હા, કુંતી માતા જેને પૃથા કહે છે, એટલે આ પૃથા પુત્ર એટલે પાર્થ, અને સારથી એટલે કૃષ્ણ ભગવાન જે રથ કાલતા. કરેક્ટ, હરી બોલ. વેરી નાઇસ. હે ને તો પાર્થ પૃથા પુત્ર પાર્થ. ઓકે, પૃથાના પુત્ર પાર્થ, જેમ બંસી માતાજીએ કીધું. અને કારણ કે એ રથ ચલાવી રહ્યા હતા એટલે સારથી, તો પાર્થના સારથી. તો અહીંયા રથ કોણ કરે છે, ચલાવે છે? રથ ચાલક કોણ છે આમાં? કૃષ્ણજી રથ ચલાવે છે, રાઈટ? તો એમને આપણે કહેવાય છે પાર્થ સારથી એટલે કૃષ્ણજી. આમનું નામનું અર્થ થયો. ઓકે, હવે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે શું કામ વાંચવી જોઈએ? શું કામ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે જ વાંચવી જોઈએ? ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જ કેમ વાંચવી જોઈએ? કેમ કોઈ બીજા જે સોર્સેસ થી આવે છે ભગવદ્ ગીતા એ કેમ ના વાંચવી જોઈએ? વેલ, આનો પણ આન્સર છે કે અગર આપણે મોબાઈલ ફોન છે, ઓકે, હવે મોબાઈલ ફોન અગર હું ચાર્જિંગ લગાવું છું, હે ને, તો ચાર્જર અગર હું કરેક્ટ ચાર્જર લગાવીશ તો જ ચાર્જ થશે, હે ને. અગર ઈ ચાર્જર લાગતા વચ્ચેથી એને કટ કરી નાખું, ઓકે, અગર ઈ ચાર્જરનો કટ કરી દઉં તો ઈ ફોન ચાર્જ થશે કે નહીં થાય? હે ને, ઈ ફોન ચાર્જ નહીં થાય, રાઈટ? તો એટલે અગર કોઈ ચીજને કરંટમાં આવશે, હે ને, કોઈ બરોબર લાઈનમાં આવશે તો ઈ ફોન ચાર્જ થશે. એવી જ રીતે ગુરુ શિષ્ય પરંપરા જે છે ઈ પણ લાઈનમાં આવી જોઈએ, હે ને. આવી રીતે તમે જોવો છો કૃષ્ણજીથી બ્રહ્માજીને, નારદજી, પછી આપણા આચાર્યો પાસે, પછી શ્રીલા પ્રભુપાદજી પાસે, અને એમનાથી પછી જય પતાકા સ્વામી, પછી નામા નિષ્ઠાદાસ પ્રભુજી, પછી આપણા પાસે આવી છે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન, રાઈટ? તો આપણે હવે બીજી અગર તમને ખબર નથી કે ઓથેન્ટિક પરંપરા છે કે નહીં, ભાઈ ક્યાંક વચ્ચે કોઈક પરંપરામાંથી વચ્ચેમાં કાપી લીધું, હે ને, તો ગલત ઉપદેશ જાતો જશે એક પછી એક. પણ અહીંયા તો કરેક્ટ ઇન્ફોર્મેશન આવી રહી છે, કેમ કે ડિસાઇપલ આપણને ખબર છે, હે ને. આપણે જોશું આગળ કઈ કઈ પરંપરાઓ છે, હે ને, અને કઈ 4 પરંપરાઓ છે એના બારામાં પણ આપણે વિસ્તૃત ચર્ચા કરશું, પણ પછીના આગળના લેક્ચર્સમાં. ઓકે, હવે ગીતાનો વ્યવસ્થિત અભ્યાસ લગભગ 1 વર્ષ લે છે. 18 દિવસમાં 18 દિવસોમાં આપણે કૃષ્ણ અને અર્જુન વચ્ચેના વિચારોના પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. હેલો મેમ, અવાજ નથી આવતી. હરે કૃષ્ણ. મારો અવાજ નથી આવતો? માતાજી ક્લિયર જ છે. હરે કૃષ્ણ. નેટવર્ક ઇશ્યુ હશે એમને. હા, ઓકે, થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. યસ, તો આપણે ઓવરવ્યુ લેશું, હે ને, કે આપણે ડીપલી તો બધે હવે 18 દિવસમાં આપણે કેવી રીતે 1 કલાકમાં બધી ચર્ચા કરી લેશું, હે ને. પ્લીઝ મ્યુટ રાખો. હરે કૃષ્ણ. ઓકે, તો આપણે ઓવરવ્યુ લેશું કે ભાઈ હરેક ચેપ્ટરમાં ઉપરથી શું શીખવા મળે છે આપણને, એના બારામાં આપણે જાણીશું. તમને પ્લીઝ રિક્વેસ્ટ છે કે મ્યુટ રાખો. હા પ્લીઝ, કેમ કે ને તો પછી મને અહીંયાથી બધાને મ્યુટ કરવું પડશે, હે ને તો રિમૂવ કરવું પડશે તમને. ઓકે, સો પ્લીઝ રિક્વેસ્ટ છે મ્યુટ રાખે બધાએ, એટલે હું અહીંયા ચર્ચા કરી શકું, હે ને. તો ગીતા એક વિશાળ પુસ્તક છે, હે ને. હવે તમે અહીંયા જોવો છો કે આ જે છે આ ફળ તોડે છે ને, ફર્સ્ટ આ એપલ તોડે છે, ઓરેન્જીસ તોડે છે, ઓરેન્જીસ આને આપે અને અહીંયાથી પછી બાસ્કેટમાં નાખે છે. પણ અગર આ ડિરેક્ટલી એટલા ઉપરના ઝાડ ઉપર ચડીને આમ ડિરેક્ટલી ઓરેન્જીસ ફેંકશે તો એ શું થશે? ઓરેન્જી ચપકાઈ જશે, હે ને, સારું ઓરેન્જ ખાવા મળશે જ નહીં. તો એના જ માટે આપણે શું કરીએ છીએ કે પૂરી પ્રોસેસ ફોલો કરીએ છીએ, હે ને. પેલા અહીંયાથી પેલા આને આપશે, અહીં અને આને આપવા પછી ઈ બાસ્કેટમાં જશે,
રાઈટ. તો એવી જ રીતે આપણું જે જ્ઞાન છે એ અગર ડિરેક્ટ આવી જશે તો એ જ્ઞાનમાં ઘણા બધા આપણે કહીએ કે જ્ઞાન જે છે એ વિખરીને આવશે ને પ્રોપર જ્ઞાન નહીં આવે. એટલે ગુરુ શિષ્ય પરંપરામાં જ્ઞાન આવવું એ ખૂબ મહત્વપૂર્ણ છે. હે ભગવદ્ ગીતા એક સૂર્ય જેવી છે અને સૂર્યનો પ્રકાશ અને ટોર્ચનો પ્રકાશમાં તો આપણને અંતર ખબર છે નહીં, કે જેમ હવે તમે ટોર્ચ લેશો અને ટોર્ચ અહીંયા મારીશ તો થોડાક જ એરિયા પર લાઈટ જશે, અહીંયા મારીશ તો થોડાક હજી એરિયા પર લાઈટ જશે, અહીંયા મારીશ તો થોડાક હજી એરિયા પર લાઈટ જશે. પણ જ્યારે સૂર્ય આવે છે તો સૂર્ય કેવું હોય છે, એટલો પ્રકાશ કે તમને ટોર્ચની જરૂરત નથી અને તમને હર જગ્યાએ 2-2 મિનિટે લાઈટ મારવાની જરૂરત નહીં પડે, એને એટલો પ્રકાશ આપશે. એવી જ રીતે ભગવદ્ ગીતા પણ એક સૂર્ય સમાન છે હર એસ્પેક્ટમાં. હવે આપણે ટોર્ચ લઈને ફરતા હોય ને નાની નાની કિતાબો વાંચતા હોય કે હાઉ ટુ ઓવરકમ સ્ટ્રેસ, હાઉ ટુ ઓવરકમ એન્ઝાયટી, હાઉ ટુ મેક અ ગુડ લાઈફ, હે ને હાઉ ટુ હાઉ ટુ ગેટ સક્સેસફુલ ઇન લાઈફ, રાઈટ. આવી નાની નાની ચીજો આપણે વાંચતા હોય એને પણ આનો પ્રકાશ લિમિટેડ છે. પણ જે ભગવદ્ ગીતા છે એનો પ્રકાશ સૂર્ય સમાન છે, એનો તેજ સૂર્ય સમાન છે કે તમે હર એક ચીજમાં તમને એક બુક સૌથી હેલ્પફુલ રહેશે. ઓકે. હે મહાભારતના ફેમિલી ટ્રી અને વ્યાસદેવના 3 પુત્ર હતા, પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર. પાંડુના પુત્રોને પાંડવ કહેવા આવતું અને ધૃતરાષ્ટ્રના પુત્રોને કૌરવ કહેવા આવતું. ઓકે, તો આ પરિવાર વૃક્ષ છે. હવે ફર્સ્ટ ચેપ્ટર, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. તો જે આપણે 700 શ્લોક ભણીએ છે અને ભગવદ્ ગીતામાં, તો એ 700 શ્લોકને એમાં વિભાજિત કર્યા છે, 4 પાર્ટ્સમાં વહેંચવા આવ્યા છે. કૃષ્ણાજી 574 શ્લોક બોલે છે, અર્જુનજી 84 શ્લોક, સંજય 41 શ્લોક અને ધૃતરાષ્ટ્ર 1 શ્લોક. પહેલો જે ફર્સ્ટ જ્યાં ભગવદ્ ગીતા જેની સ્ટાર્ટ થાય છે ને એ પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે. ગીતામાં 5 વિષયો ઉપર ચર્ચા કરી છે: ભગવાન, જીવ, પ્રકૃતિ, કર્મ અને કાળ. ઓકે, તો જેમ ફર્સ્ટ ભગવાન એટલે કૃષ્ણાજીના વિષય ચર્ચા, પછી જીવ એટલે બધા જેમાં પ્રાણ છે ને જેમાં જીવ છે એ બધાના વિષયમાં ચર્ચા, પ્રકૃતિ એને નેચરના બારામાં ચર્ચા કરી છે, પછી કર્મના બારામાં ચર્ચા કરી છે કે કેવા કર્મો રહેવા જોઈએ અને આપણે કયા ટાઈપના કર્મ હોય એ બધું, અને કાળ એટલે સમયના બારામાં ચર્ચા કરી છે. હવે કુલ 18 અધ્યાય છે અને 700 શ્લોક છે, તો 18 અધ્યાયમાં 6 સેન્ડવિચ કર્યું છે. કેવી રીતે? સેન્ડવિચમાં કેવું હોય, ઉપર નીચે બ્રેડ, વચ્ચેમાં જે મેઇન સ્ટફિંગ હોય એ વચ્ચે હોય, રાઈટ, હે ને? તો એવી જ રીતે પ્રથમ 6 અધ્યાય કર્મયોગના બારામાં જ, મધ્યના 6 ભક્તિ યોગ અને છેલ્લા 6 જ્ઞાન યોગ, રાઈટ. તો આ જે વચલું જે પાર્ટ હોય સેન્ડવિચમાં એ જ સૌથી ટેસ્ટી પાર્ટ હોય, હે ને? કોરી બ્રેડ તો એકદમ આમ ચવડ થઈ જાય મોઢામાં જાતા વેત, રાઈટ. તો સૌથી જે મેઇન પાર્ટ છે એ શું છે સેન્ડવિચનું? એ છે વચ્ચેનું પાર્ટ. તો એવી રીતે ભગવદ્ ગીતામાં બી સૌથી ઇમ્પોર્ટન્ટ જે પાર્ટ છે એ છે મધ્ય 6 અધ્યાય ભક્તિ યોગ. જે 12 અધ્યાય તક ટકી જાય ને, તમે સમજી જાજો તમે ભગવાનની તમારા પર ખૂબ કૃપા છે ને, કેમ કે 12 અધ્યાય ભક્તિ યોગ કરવું. કર્મયોગ બધાને સારું લાગે, જ્ઞાન યોગ બધાને સારું લાગે, પણ ભક્તિ યોગમાં કોઈને રસ આવતો જલ્દી નથી, હે ને? એટલે આપણે ભક્તિ યોગ પણ સમજવાનું છે, કેમ કે મેન તો ઈ જ છે, હે ને? બધા આગળ પાછળ વચ્ચે છે, વચ્ચેનું કોઈને સમજવું નથી. તો મેન ચીજ આપણે જે સમજવાની છે એ આપણે એના માટે આપણે ક્લાસમાં રહેવાનું છે સાથે. કૃષ્ણ રથને બંને સેનાની વચ્ચે લાવ્યા. કુરુક્ષેત્રની લડાઈ લડવામાં અર્જુન મુશ્કેલીમાં હતો. તેણે કૃષ્ણથી શરણાગતિ સ્વીકારી અને પરિણામે આ ભગવદ્ ગીતા બોલાણી. એને 45 મિનિટ્સમાં ભગવદ્ ગીતા જે છે, જે ભગવદ્ ગીતાનો જે સંવાદ થયો હતો કૃષ્ણજી અને અર્જુનજીના વચ્ચે, એ 45 મિનિટ્સમાં થયો હતો. હે ગરુડા એન્ડ ધ સ્પેરો. અને ગરુડા અને સ્પેરોનું કેવું હતું, એક વાર્તા છે નાનીકડી, ખૂબ મસ્ત વાર્તા છે. તો જે સ્પેરો હોય છે ને,
તો એ સ્પેરો ખૂબ બધા નાનકડી ચકલી હોય છે ને એ ખૂબ બધા અંડા લે કરે છે ને એગ્સ લે કરે છે અહીંયા નદી કિનારે અહીંયા લે કરે છે. તો જે નદીની વેવ્સ હોય ને એ વેવ્સ આવીને એના બધા અંડા એના હારે ખેંચી લે છે. તો પછી ખૂબ રોવા લાગે છે કે હું કરું શું. તો પછી ઈ જે આપણે કહીએ ને પક્ષીઓનો રાજા ગરુડદેવ, તો ગરુડને બોલાવે છે કે મારું હેલ્પ કરો તમે, હે ને, મારા બધા અંડા લઈ ગયો સમુદ્રદેવ. તો તો પછી ગરુડ આવે છે અને એ કહે છે કે સમુદ્રદેવ તમે રિટર્ન કરી દો બધા મારા ચકલીના અંડા, ને તો હું તમારું બધું પાણી પી લઈશ, હે, બધું જે પાણી છે એ બધું પી લઈશ. એટલે પછી સમુદ્રદેવ ખૂબ ડરી જાય છે કે ભાઈ સુકાઈ જઈશું તો. એટલે મેં જે ચકલીના જે અંડા છે એ રિટર્ન કરી આપે છે. તો એવી રીતે આપણે પણ ઘણીવાર પ્રોબ્લેમમાં હોય એને, તો આપણે પણ આપણા જે આરાધ્ય છે ભગવાન છે આપણે એમને બોલાવવું જોઈએ ને કૃષ્ણજીના શરણે આપણે જવું જોઈએ. હે, ગીતામાં વિશ્વાસ શા માટે કરવો? આપણે સ્કૂલમાં કેટલા બધા અલગ અલગ સબ્જેક્ટ ભણે, મેથ્સ, સાયન્સ, SST, સોશિયોલોજી, જોગ્રાફી, સાયકોલોજી, લેંગ્વેજીસ, એને આટલું બધું ભણે, રાઈટ? પણ જીવન કેવી રીતે જીવવું એના માટે શું? અને જીવન જીવવા માટે કોઈ કિતાબ નથી? શું કોઈ કોર્સ નથી? જીવન કેવી રીતે જીવાય એના માટે આપણે શું કરવું જોઈએ? તો ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. એને જેવી રીતે આ બધા સબ્જેક્ટ આપણને મટેરિયલિસ્ટિક લાઈફમાં આપણે કરિયર બનાવવામાં હેલ્પ કરશે, પણ લાઈફ બનાવવામાં, એને સારું કેરેક્ટર બનાવવામાં, સારી પર્સનાલિટી બનાવવામાં શું હેલ્પ કરશે? તો ભગવદ્ ગીતા આપણને સારા આચરણ લેવામાં હેલ્પ કરશે. ઓકે, હવે અર્જુન વિષાદ યોગ, આ ફર્સ્ટ ચેપ્ટર છે. વિવિધ પ્રતિક્રિયાઓ, હે, પ્રક્રિયાઓ, દૃશ્ય. તો કેવું થાય છે આમાં તમે 3 જોઈ શકો છો. 3 લોકો છે, ધૃતરાષ્ટ્ર, અર્જુન અને દુર્યોધન. ધૃતરાષ્ટ્ર તો આંધળો છે, હે ને, તો એને ભય હોય છે કે યાર મારા જે બધા પુત્રો છે આ બધા તો રણભૂમિ પર ગયા છે યુદ્ધ કરવાના, નામ જ ધર્મ ક્ષેત્ર છે. એ આંધળો હોય છે પણ એને ખબર હોય છે કે એના જે પુત્રો છે એ અધર્મના માર્ગ પર ચાલી રહ્યા છે. એને ખબર હોય છે સારેથી, છતાં એ રોકતો નથી એમના પુત્રોને, કેમ કે મોહમાં હોય છે. પણ હવે કેમ કે ધર્મ ક્ષેત્ર, નામ જ ધર્મ ક્ષેત્ર છે, એટલે જ્યાં ધર્મની વિજય થાય એવું ક્ષેત્ર. તો એટલે પછી ધૃતરાષ્ટ્ર કે છે કે અરે હવે તો મને ડર લાગે છે, કેમ કે હવે બધાએ ધર્મની કેવી રીતે વિજય થશે, રાઈટ? પછી સેકન્ડ હોય છે અર્જુનની મનોસ્થિતિ. તો અર્જુન જે છે એ વિલાપમાં હોય છે, એને યુદ્ધ નથી કરવું હતું, કેમ કે એના આગળ પાછળ બધા એના રિલેટિવ્સ હોય છે, કાકા, ચાચા, બધા એને ભાઈઓ હોય છે, મોટા પપ્પાના દીકરાઓ હોય છે, એને આવા બધા પોતાના હોય છે, એને પોતાના કુળના હોય છે. એટલે એ યુદ્ધ કરવામાં એમને એમ લાગે છે કે કેવી રીતે યુદ્ધ કરું આમના આ તો મારા જ લોકો છે, હે ભાઈ, મારા લોકોને હું મારી દઉં. સામે મારા ગુરુ ઉભા છે, દ્રોણાચાર્ય મારા ગુરુ ઉભા છે, અરે મને તમે એક્સપેક્ટ કરો છો કે હું એમના અમે યુદ્ધ લડું? એમને 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 આપણે કહીએ કે એમના રે યુદ્ધ કરીને એમને હરાવું, હે ને, કેવી રીતે? અને પછી જે હોય છે એ હોય છે દુર્યોધન. એ ક્રોધમાં હોય છે અને ભયમાં હોય છે. ક્રોધ હોય છે કારણ કે તમે યાદ કરશો તો તમને તો જે દુર્યોધન છે એને પાંડવો પ્રત્યે ખૂબ વધારે ઘૃણા હોય છે, જેલસી હોય છે, એને ખૂબ વધારે ક્રોધ કરતો હોય છે, એને જરાય નથી ગમતા પાંડવો. ઓકે, અને ભય પણ હોય છે કારણ કે ક્યાંક ને ક્યાંક તો ખબર હોય છે ને કે હું તો અધર્મના પાથ પર છું, હે, અંદર બધાને ખબર હોય કે કેતું ના હોય, હે ને. એ બીજી 1.1 ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક. ધૃતરાષ્ટ્રોવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય,
તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? તો હવે ધૃતરાષ્ટ્ર ભયવશ બોલ્યા, કેમ કે એમને ખબર હતું ને કે એ અધર્મના પાથ પર છે એમના બચ્ચાઓ, હે ને? તો એમણે કીધું કે હવે આજે એ લોકો તીર્થભૂમિ પર કુરુક્ષેત્રમાં જે લોકો બધા ઉપસ્થિત થયા છે, મારા અને પાંડુના પુત્રો, અહીંયા એમે ગલતી કરી દીધી, બોલ્યા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? તો જે ધૃતરાષ્ટ્ર હોય છે ને, એમને હારે બેસા હોય છે સંજય અને વ્યાસદેવની કૃપાથી એવી શક્તિ પ્રદાન હોય છે કે એ ક્યાંય પણ જે યુદ્ધ ભૂમિ પર જે ચાલી રહ્યું હતું એ પણ એ જોઈ અને સાંભળી શકતા હતા. ઓકે, તો પછી એ પૂછે છે કે એટલે બધું જે પણ ત્યાં રણભૂમિ પર થઈ રહ્યું હતું એ ત્યાં ધૃતરાષ્ટ્રને કહે છે. હવે તમે જોશો કે જ્યારે દૂધ ઉભરાય, અને ઉભરાય તો શું થાય? ગેસ વધારે કરી દીધું, ફાસ્ટ કરી દીધું, ઉભરાય તો એ શું થાય? દૂધ ફાટી જાય, હે ને? અને પછી એનાથી રસગુલ્લા બનાવી શકો, રાઈટ? તો અહીંયા શું કરે છે? મામકા અને પાંડવ, હે ને? પૂછે કે મારા અને પાંડુઓના પુત્ર એ કહી શકતા હતા ને, કેમ કે બધા સેમ જ ડાયનેસ્ટીના હતા, સેમ જ કુળના હતા. તો એમ પણ કહી શકો કે જે બધા એકત્ર થયા છે શું કરી રહ્યા છે, હે ને? જેટલા પણ જે પણ કુરુવંશીઓ છે એ શું કરી રહ્યા છે? પણ એમને શું પૂછ્યું? મારા અને પાંડવના. આપણે પણ જીવનમાં ઘણી વાર આપણા બેન ભાઈ હારે, અને ફ્રેન્ડ્સ હારે એમ કહેતા હોય આ મારું છે, ઈ તારું છે, આ મારું છે, આ તારું છે. તો એના કારણે શું થાય? સંબંધોમાં ખટાશ આવી જાય, હે ને? આપણે સંબંધો પહેલા જેવા સારા ના રહે, તો આપણે એવું નથી કરવાનું, હે ને? આપણે મળી જોડીને રહેવાનું છે એક સાથે. દુર્યોધનનો ભય હતો. તો પશ્ચેત પાંડુપુત્રાણામાચાર્યમ મહિતિમ ચમું વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. સંજય બોલ્યા, હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ, કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે. અહીંયા સંજયની દુર્યોધન બોલ્યો છે. તો દુર્યોધને બોલ્યું કે આચાર્ય એટલે કોણ? દ્રોણાચાર્યની વાત થાય છે. તો એ દ્રોણાચાર્યને કહે છે કે તમારા જે તમે જોવો કે આ પાંડુપુત્રોની જે વિશાળ સેના છે ને, તો આ વિશાળ સેના દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે, એને એકચ્યુઅલી શું થયું હતું કે અહીંયા એ ટોન્ટ મારે છે, ટોમણા મારે છે એમના ગુરુજીને, કે જો તમારા દ્રુપદ, તમારા જે ફ્રેન્ડ હતા, જેના પુત્રને તમે શિક્ષા આપી હતી, એને એ આજે તે સામે યુદ્ધ કરી રહ્યો છે, અને એને જ આ બધું વ્યૂહરચના કરી છે, અને એના જ કારણે તમે એની સાઈડ નહીં લેતા, એમ કહી દે છે અહીંયા. અને એના એ પણ કહે છે કે તમે અર્જુન પણ તમારો વાલો શિષ્ય છે, તો તમે એની પણ સાઈડ નહીં લેતા. અને શું થાય છે કે એકવાર જેમ દ્રુપદ અને દ્રોણાચાર્ય જ્યારે એમના વચ્ચે છે ને થોડા ઝઘડા થઈ ગયા હોય છે, કેમ કે એકવાર દ્રુપદ અને દ્રોણાચાર્ય જ્યારે સાથે મળીને ગુરુકુલમાં ભણી રહ્યા હોય છે ને, ત્યારે એકવાર દ્રોણાચાર્યએ દ્રુપદના પ્રાણની રક્ષા કરી હોય છે. તો દ્રુપદ કે છે કે હવે તમે કાંઈ પણ મારા પાસે આવશો ને, હું જ્યારે મોટો થઈશ અને રાજ્ય સંભાળીશ ને, ત્યારે હું તમને એનો 50% એટલે 50 હાફ, અડધો હિસ્સો તમને આપી દઈશ. એવી રીતે વાત થઈ હોય છે. તો એકવાર દ્રોણાચાર્યના ઘરે છે ને એના પુત્રને પીવડાવવા દૂધ તક નથી હોતું, અને એમને ખૂબ દરિદ્ર આવી જાય છે, હે ને? તો એના કારણે શું થઈ કરે છે, એ કહે છે કે મને આ અડધો રાજ્ય આપવાની વાત કરી હતી ને મારા ફ્રેન્ડ દ્રુપદે, તો પણ મને તો એટલું કઈ નથી જોતું, મને ખાલી એક ગાય જોવે છે. તો જેમ દ્રુપદ ને માંગવા જાય છે દ્રોણાચાર્ય, તો દ્રુપદ કે છે એ તમે કોણ છો? તમે એટલા દરિદ્રમાં છો, તમે એટલા ગરીબ છો, અને હું જો રાજા છું, રાજા. આપણે બંને વચ્ચે કોઈથી મિત્રતા હોઈ શકે? એવી રીતે ખૂબ ઇન્સલ્ટ કરે છે. તો એના માટે પછી એ ખૂબ ઇન્સલ્ટ કરે છે, એટલે પછી
ફાઇનલી જ્યારે તો દ્રોણાચાર્યએ બી એમને કીધું, અને એમને ઇન્સલ્ટ સહેન ન થઈ, પણ દ્રોણાચાર્યએ બી કીધું, ઇન્સલ્ટ કરી. તો દ્રુપદે ડિસાઈડ કર્યું કે હવે હું એવો પુત્ર, હવે મારો જે પુત્ર છે ને દ્રોણાચાર્યનો વધ કરશે. તો ત્યારે જે દ્રુપદ પુત્ર હતો ધૃષ્ટદ્યુમ્ન, એનો જન્મ થાય છે, અને એક જે અને આપણે કહીએ કે એને ડિસાઈડ કર્યું હતું, તો એને શિક્ષા ત્યાં જ લીધી હે ને. ધૃષ્ટદ્યુમ્નએ શિક્ષા દ્રોણાચાર્યજી પાસે જ લીધી. ઓકે, અને દ્રોણાચાર્યજી પાસે મેં શિક્ષા લઈને, દ્રોણાચાર્યને ખબર હતી કે ફ્યુચરમાં અમારો વધ કરશે, છતાં એને એક ગુરુ હોવાના નાતે એમને શિક્ષા આપી. અને આજે એટલે જ ટોમણા મારે છે કે એનો, તમારા જે શિષ્ય છે એને હવે તમારો શિષ્ય જ તમારો વધ કરવાનો છે, એટલે એમ કે છે તમારા શિષ્યોની સાઈડ નહીં લેતા તમે. પછી દૈવીય શંખનાદ થાય છે. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદ્મો મહાશંકમ ભીમકર્મ વૃકોદર. ભગવાન કૃષ્ણએ પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો. અર્જુને દેવદત્ત અને અતિમાનુષી કર્મ કરનાર ભીમે તેનો પૌંડ્ર નામનો પ્રચંડ શંખ ફૂંક્યો હે ને. તો એમાં શું કે છે કે ફર્સ્ટ કૃષ્ણાજીએ કયો શંખ ફૂંક્યો? પાંચજન્ય. કૃષ્ણાજીનો શંખનું નામ પાંચજન્ય, અર્જુનનું દેવદત્ત અને ભીમનો છે પૌંડ્ર. હવે આ યાદ રાખજો કે હું કાલના ક્લાસમાં તમને બધાને પૂછીશ કયા 3 શંખ હતા કોણા કોણા. ઓકે. સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલોભ્યનુનાદયન. આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોનો હૃદયોને વિદીર્ણ કર્યા. એટલે હવે એટલા પાવરફુલ શંખ હતા બધાએ કે જેમાં જ શંખની ધ્વનિ વગડી ને, જેમાં જ શંખ ફૂંકવા લાગ્યા ને બધાએ આ સાઈડથી, તો પૂરું આકાશમાં એકદમ વાઇબ્રેશન્સ હતા અને બધાના ગગનભેદી હતા એવા શંખોનો નાદ હતો એ. અને ધૃતરાષ્ટ્રના જે પુત્રો છે ને એમના હૃદયોને વિદીર્ણ કર્યા, એમના હાર્ટ એકદમ શાટર થવા લાગ્યા, એ ગભરાઈ ગયા એકદમ અંદર ને અંદર. એવો આપણે કહીએ એટલો પાવરફુલ શંખ હતા બધા એના. પછી અર્જુન ઉવાચ સેનયોર્ભયોર્मध्ये રથમ સ્થાપ્યમચ્યુત યાવેદાત્રિરેક્ષહં યોद्धुकामानवस्थितान् कैमर्या स યોद्धવ્યમ્સ્મિન રણસમુદ્યમે. એટલે અર્જુને કહ્યું, હે અચ્યુત, કૃપા કરી મારા રથને બંને સેનાઓના વચ્ચે ઉભે રાખ્યો, અને કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવામાં ઈચ્છા વાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને જોઈ શકું. અર્જુનજી કે છે કે જે લોકો પણ, હે અચ્યુત, જે લોકો પણ અહીંયા બધા ઉભા છે ને બંને સાઈડ પર સેના ઉપર, એકવાર રથ મને વચ્ચે લાવી દો, સો દેટ હું બંને સાઈડ જોઈ શકું કે કોણ કોણ અહીંયા, આ કૌરવોની સાઈડ પર કોણ છે, પાંડવોની સાઈડ પર કોણ છે, મારે કોણા હારે લડવાનું છે એના માટે. ઓકે. તો બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુન પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્ય, મામાઓ, ભાઈઓ, પૌત્રો, મિત્રો તથા સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા. અને હવે બધા લોકોને જોયું કે આ સાઈડ પર તો બાપરે મારા બધા રિલેટિવ છે, મારા કાકા છે, મારા દાદા છે, મારા આચાર્યો છે, મારા મામા છે, મારા ભાઈઓ છે, મારા ગુરુ છે. કેવી રીતે લડીશ હવે હું એમના અગેન્સ્ટમાં? મારા સમગ્ર શરીર કંપ થઈ રહ્યું છે, મારો શરીર રોમાંચ થઈ રહ્યો છે, મારું ગાંડીવ ધનુષ મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે. તો આ બધું જોવા પછી અર્જુનને કેવું ફીલ થયું? એમને એમ ફીલ થયું કે એમને ગૂઝબમ્સ આવવા લાગ્યા ને, મમ્મી બોલાવે છે. શરીર ઉપર રોમાંચ થવા લાગ્યો, શરીર કપવા લાગ્યું.
એને ગાંડેવ જે ધનુષ હતો એમના હાથમાંથી છૂટવા લાગ્યો, ગળું સુકાઈ રહ્યું હતું, ત્વચા બળી રહી હતી. બોલો, આવા વિલાપમાં હતા ને આવું થઈ ગયું હતું. તો હવે આ બધું થવા પછી આપણે એકવાર જોઈએ કે અર્જુનના જીતવાના 9 કારણો કયા હતા. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ બધા લોકો યાદ રાખજો. હું કાલના ક્લાસમાં આ પણ પૂછીશ તમને કે અર્જુને કેવું ફીલ થઈ રહ્યું, અર્જુનના જીતવાના કયા 9 કારણ હતા. પેલું ધર્મક્ષેત્રે. ધર્મક્ષેત્ર નામથી જ આપણને સમજાય છે. ધર્મક્ષેત્ર એટલે જ્યાં ધર્મની વિજય થાય એ ધર્મક્ષેત્ર. ઓકે, અને આપણે બધાને ખબર છે કે અર્જુન અને પાંડવો જે છે એ ધર્મની સાઈડ છે અને જે કૌરવો છે એ અધર્મની સાઈડ પર છે. સેકન્ડ, દૈવી રથ. દૈવી રથ જે છે, જે અર્જુન જે આ રથ છે અર્જુનજીનું, ઓકે, એ રથ અગ્નિદેવે આપ્યું છે, એટલે અગ્નિદેવના પણ આશીર્વાદ સાથે છે. થર્ડ, કપિધ્વજ. તો બોલો, કપિધ્વજ એટલે કે ધ્વજા ઉપર હનુમાનજી બેસા છે, એટલે રથ ઉપર હનુમાનજી બેસા છે. હનુમાનજીના આશીર્વાદ, હનુમાનજીની શક્તિ પણ પાંડવોના સાઈડ પર છે. પછી ફોર્થ શંખનાદ અને કૌશલ. કેવા શંખનાદ? 5 જન્ય જેવો શંખ, દેવદત્ત, ધનંજય, હે ને, પછી પૌંડ્ર, આવા જે શંખનાદ છે એને શંખનાદની ધ્વનિ કેવી, એને દુર્યોધન અને એની જે કૌરવોની સેના હતી કાપી ઉઠી એવો શંખનાદની ધ્વનિ હતી. તો આ ફોર્થ રીઝન થઈ ગયું. પછી ફિફ્થ, ગાંડેવ. ગાંડેવ જે છે એ પશુપતિ શસ્ત્ર છે. તો એમને પરશુરામજી આપ્યું હતું અર્જુનને, એને જે ગાંડેવ છે એને. તો બોલો, પરશુરામજીનો પણ આશીર્વાદ છે. અને ત્યક્ત જીવિત. તમે જોશો કે દુર્યોધન જ્યારે બોલી રહ્યો હતો ને, તો એક એમે ગલતી કરી લીધી નાની, અને ગલતી ખૂબ ભારી પડી. તો એ ગલતી કઈ હતી ખબર છે? એ જ્યારે બોલી રહ્યા હતા ને એમના ગુરુઓ હારે અને એમની સેનાઓ હારે, મેં કીધું કે અહીંયા તો બધા મારા માટે પ્રાણ તજવા રેડી છે, એને મારા માટે પ્રાણ ત્યાગી દેશે. અને પ્રાણ ક્યારે ત્યાગે કોઈ? જ્યારે હારવાના હોય, હે ને, જ્યારે હારવાના હોય ત્યારે જ પ્રાણ ત્યાગે, ત્યારે મૃત્યુ આવે. તો અહીંયા ત્યક્ત જીવિતા એટલે બધા મારા માટે એમની જાન જે છે એને છવર કરીને બેસા છે, રાઈટ? તો એવી રીતે અહીંયા ઈ નાનીકડી એક બોલવામાં એમનાથી ભૂલ થઈ ગઈ. પછી 7મી, મોક્ષદા એકાદશી. મોક્ષદા એકાદશી એ ખૂબ જ એક આપણે કહીએ કે ખૂબ ઓસ્પિશિયસ ડે હતો, એને ખૂબ પાવન દિવસ હતો. તો ત્યારે પણ એકાદશીના દિવસે વધારે સ્ટ્રેન્થન થઈ ગયું, હે ને, અર્જુનજીની જે સાઈડ છે એમને ધર્મને હજી એક પ્લસ પોઈન્ટ મળી ગયું. પછી 8, ભાગ્યલક્ષ્મી. હા, પપ્પા જ્યાં જાય ત્યાં મમ્મી બી તો સાથે સાથે જાય ને. તો એ જ રીતે જે કૃષ્ણાજી છે, અગર કૃષ્ણાજી સ્વયં ઋષિકેશ, અને ઋષિકેશ એટલે જે કૃષ્ણાજી સ્વયં જ્યાં પ્રેઝન્ટ છે જે રથ પર, તો ત્યાં ભાગ્યલક્ષ્મી તો આવશે જ, લક્ષ્મી માતા તો આવશે જ. એમના આશીર્વાદો છે, હે ને. લક્ષ્મી માતા ઇઝ ધ ગોડેસ ઓફ ફોર્ચ્યુન, રાઈટ? હે ને, તો લાભ, હે ને, તો એ બધી ચીજો એમના ફેવરમાં આવી ગઈ. અને ઋષિકેશ તો છે 9th આપણું હરી, હે ને, કૃષ્ણાજી તો છે જ. તો બધા જે 9 કારણ છે એ પાંડવોની સાઈડમાં ફેવરમાં છે. સમજાણા બધાને 9 કારણ? સુઈ નથી ગયા ને બધાએ? સાંભળે છે બધાએ કે સુઈ ગયા? બોલો. ના માતાજી. ઓકે, માતાજી. ચાલો, સરસ. માતાજી થોડી સમજાવો ને. શું? માતાજી ઓકે, સ્ટોરી, હા, સંભળાવીશ. પહેલા આપણે ક્લાસ કરી લઈએ, પછી અગર ટાઈમ હશે તો આપણે સ્ટોરી પણ સાંભળશું. ઓકે, હવે અર્જુનના વિલાપના 5 કારણો હતા. કે કયા 5 કારણ જેના કારણે અર્જુનને યુદ્ધ નહોતું કરવું? હે, તમે જુઓ છો ને કે અર્જુન કે છે, આપણે એક શ્લોક જોયો કે મારું ગાંડર્વ મારા હાથમાંથી છૂટી રહ્યું છે, એને મને રોમહર્ષસ થઈ રહ્યું છે, એટલે મારા શરીર કાપી રહ્યું છે મારું, એને રોમાંચ થઈ રહ્યો છે, મને ગળું સુખાઈ રહ્યું છે, ત્વચા બળી રહી છે. તો શું થઈ ગયું હતું? એવા કયા કારણ હતા કે અર્જુનજીને યુદ્ધ નહોતું કરવું? તે 5 કારણ હતા. પહેલું, કરુણા.
અને બીજું કોઈ આનંદ નથી, ત્રીજું પાપ, ચોથું કૌટુંબિક પરંપરાઓનો નાશ, અને પાંચમું અનિર્ણયતા. તમે જોશો કે અહીંયા શ્લોકોના નંબર આપ્યા છે. કરુણા 1.28, પછી કોઈ આનંદ નથી 1.31, પાપ માટે 1.36, કૌટુંબિક પરંપરાઓ માટે 1.45 અને અનિર્ણયતા માટે 2.6. ઓકે, તો હવે આ બધાએ હવે હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરું છું. ફર્સ્ટ છે કરુણા. ભગવાન, હવે મને કરુણા તો આવશે ને, મને જોઈને દયા તો આવશે ને કે આ બધા અધર્મના માર્ગ પર છે, તો હવે આ લોકોને મારી દઈશ તો કરુણા તો આવે ને, રાઈટ? હવે તમે ભિખારીને જોવો, કોઈ હે ને જે ભીખ માંગતું હોય રસ્તા પર બેસું, ઓકે, તો આપણને જોઈને એને કરુણા આવે, દયા આવે, એટલે આપણે એને પૈસા આપી દે, હે ને? પણ હવે કરુણા, એ જ કરુણા આને પણ આવી, હે ને, અર્જુનજીને પણ આવી કે મને હવે અહીંયા મતલબ હવે આ લોકો અધર્મના માર્ગ પર છે અને આ લોકોએ સારા કર્મ નથી કર્યા, પછી એટલે એને હજી કરુણા આવી રહી હતી. અને આ મારા પોતાના રિલેટિવ્સ છે એટલે તો હજી કરુણા આવે ને, કે ભાઈ મારા આપણા છે અને એને મારવાનું છે, તો કરુણા આવશે, દયા તો આવશે જ, હે ને? પછી સેકન્ડ, કોઈ આનંદ નથી. ભગવાન, તમે મને કહો કે કોઈક રોલર કોસ્ટર રાઈડ કરી લ્યો, હે, એડવેન્ચર પાર્ક ચલીએ, મસ્ત મજાનું સ્લાઇડિંગ વાઇડિંગ કરીએ, હે ને, આ બધું કહો તો કઈક મજા તો આવે. આમાં શું ધાડ 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 યુદ્ધ કરવાનું છે, આમાં મજા કેવી રીતે આવે કોઈને? હે, મજા તો ના આવે, રાઈટ? હવે બસ ખૂન જ ખૂન બહાવાનું છે. કોઈ રોલર કોસ્ટર રાઈડ તો ચાલી નથી રહી અહીંયા. ભાઈ મસ્ત બેસીને આ અને મજાથી બેસા છે, મસ્ત મજા આવી રહી છે, એવું તો નથી. યુદ્ધ લડવાનું છે, રાઈટ? પણ થર્ડ કારણ, પાપ. પાપનો ભય, કે ભગવાન હું આમ લોકોને મારી દઈશ તો મને પાપ નહીં લાગે? હે, આટલું બધું યુદ્ધ થઈ રહ્યું છે તો મને પાપનું કર્મ નહીં લાગે? બોલો. અને જેવી રીતે જે લૂંટેરા હોય, હે ને, જે ચોરી કરતા હોય, એને પણ પાપનો ભય હોય, હે ને, ચોરી કરતા કરતા કે મને પાપ લાગી જાય તો, હા, આ બધું કરે તો એને પાપ લાગે, એટલે એનો પણ એક રીઝન હતો. પછી કૌટુંબિક પરંપરાઓનો નાશ. હવે ફેમિલીમાંથી જે મેજરલી કોણ આવે યુદ્ધ લડવા? જે મેન લોકો હોય, હે ને, જે મેલ લોકો હોય એ લોકો યુદ્ધ લડવા આવે. તો હવે અગર બધા મેલ લોકો યુદ્ધમાં આવ્યા, ઓકે, તો પછી અને એ લોકોની મૃત્યુ થઈ, અપોઝિટ સાઈડમાં મૃત્યુ થઈ ગઈ, તો હવે જે લેડીઝ છે એ તો વિધવા થઈ ગઈ, એને હવે જે નાના નાના બચ્ચાઓ છે એને સંસ્કાર કોણ આપશે? એટલે પિતાનો રોલ બી લાઈફમાં એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય જેટલો મમ્માનો રોલ હોય, રાઈટ? તો પછી એ જે આપણે કહીએ કે ઈ કોણ આપશે એટલા સંસ્કારો? સારા સંસ્કારો કેવી રીતે આપશું? પપ્પાનો રોલ કોણ પ્લે કરશે? બતાડો. તો કૌટુંબિક પરંપરાઓનો નાશ નહીં થાય, છોકરાઓમાં ગલત સંસ્કારો નહીં પડી જાય. આ ચોથો ભય હતો. અને પાંચમો કે અનિશ્ચિતતા, કે ભગવાન હવે મને કાંઈ સમજાતું નથી, હું શું કરું, શું રાઈટ છે, શું રોંગ છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, હવે મને કાંઈ સમજાતું નથી, સો પ્લીઝ ગાઈડ મી, હે ને? તો આપણે 5 વિષયો મેં તમને હમણાં સમજાવ્યા. કયા કયા 5 વિષયો હતા? ભગવાન એટલે કૃષ્ણજી, પછી જીવ એટલે જીવંત અસ્તિત્વ, પછી પ્રકૃતિ એટલે ભૌતિક પ્રકૃતિ, કાળ એટલે સમય, અને કર્મ એટલે પ્રવૃત્તિ, અને મહાત્માઓ અને તેને જ્ઞાન આપશો, એટલે કે કર્મ આપણે કેવા રહેવા જોઈએ એના બારામાં. ઓકે, તો એના આધારે આપણે આ સમજી લીધું, અને આપણે શું સમજ્યું આજે બધી ચીજોમાં? જે મેં તમને શું યાદ કરવાનું કીધું છે? ફર્સ્ટ 3 જે શંખનાદ હતા ઈ, પછી 9 કારણ કે એના કારણે અર્જુનજી જીતા, અને જે 5 વિલાપના કારણો છે એ પણ યાદ કરવાનું કીધું. અને પ્લસ અગર કોઈને પણ કાલે સમરી દેવી હોય આ ચેપ્ટરની, એક નાનીકડી, ઓકે, રોજ એક જણ આપણને આપી શકે અલગ અલગ, હે ને, સમરી. કોઈને પણ કાલે સમરી દેવી હોય તો એ પણ તમે કાલે હેન્ડ રેઝ કરી દેજો, ઓકે? તો હું તમને સમરી દેવાનો પણ ચાન્સ આપીશ, ઓકે? તો એકવાર આપણે હરે કૃષ્ણ મહામંત્ર બધા સાથે મળીને કરીએ, અને બધા લોકો અનમ્યુટ કરી લેશે અને બંને હાથ ઊંચા કરશે અને જોરથી મસ્ત આનંદ લઈને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરશે. હરે કૃષ્ણ
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ